હમણાં એક છોકરાને અને પપ્પાએ પૂછ્યું, પપ્પાએ કે બેટા, એ પાછો મારી સ્કૂલનો વિદ્યાર્થી હતો, 7મું ભણતો હતો. એ કે બેટા તું માયાભાઈની સ્કૂલમાં ભણે છો તો એક પ્રશ્ન પૂછો ને પપ્પા, કે આ માખીઓ ઉડે છે. સાહેબ અમારા આપણે ગામડામાં એક રિવાજ હતો, જેના ઘરે માખીઓ ન હોય ને એના ઘરે મહેમાન ન આવતો. માખીને રહાવાળ કહેતા હતા. અને માખીઓ એની જ ઘરે હોય જેની ઘરે દૂધાણા હોય, જેની ઘરે સાસુ ફેરાતી હોય, ત્યાં બહુ માખીઓ હોય. અરે મહેમાન આવે અને આમ ઓસરીની કોરે નેવું હોય ને, એ નેવા પાસે આડી હોય, આડી પાસે રવાઈ બાંધેલી હોય. આ તો તમે જેને ન જોયું એને નહીં લાગે કાંઈ, પણ રવાઈ બાંધેલી હોય. મહેમાન આવી અને યોગેશભાઈ એ રવાઈ સામું જોવે, એ રવાઈ રીઠી હોય ને તો મહેમાન ખોટી થાય. એની પેલી ખબર પડી જાય કે ઘરમાં અહીંયા સાસ દૂધ હશે, અહીંયા ખોટી થવાય. બાકી હાવ કોરી પડી હોય રવાય અને માખી ન હોય. માખી જ્યાં દહીં હોય, દૂધ હોય, માખણ હોય, એ ઘરના વાડના હેરડીના ગોળ કઢાવ્યા હોય, એના એમ કહેવાય ઘડા ભર્યા હોય, એને રહાવેળ કહેતા. એટલે આ ભાઈ ટૂંકમાં રહાવેળ વાળા જો ને, મારે એટલું કહેવા હાટું ઠેઠ ત્યાં જવું પડ્યું. બહુ સરસ વાત. એટલે માખીઓ બહુ હતી એના ઘરે. એટલે કીધું કે બેટા માખીઓ જે એટલી બધી ઉડે છે કે હા પપ્પા, તો એમાં કહી દેજો કે કઈ મેલ છે ને કઈ ફિમેલ છે, નર કેટલી માદા કેટલી છે, ટૂંકમાં માખી કેટલી છે ને માખા કેટલા. હવે માખી ઉડતું હોય એમાં છોકરો કે પપ્પા આવો પ્રશ્ન તમારે મને પૂછાય, આ તો હેલો પ્રશ્ન છે, મારે એમ કે તમે ક્યાંક અઘરું પૂછશો. અરે બેટા આનાથી અઘરું હોય શું? તાક તમે હજી ત્યાં નિશાળે નથી આવ્યા પપ્પા, આ થોડું અઘરું કહેવાય. આ તો હાવ હેલો પ્રશ્ન પૂછ્યો કે તું પણ જવાબ તો દઈ દે. તાકે અરીસા પાસે ઉડે બધી માખ્યું ને આપણી માથે ઉડે માખા. અરીસાની આજુબાજુ જે બનાનાથી બોલાવે છે એ માખ્યું છે ને આપણી ઉપર આવે છે ને ઉડાડીએ તો પાછું નાન્યા બેસે છે, એ માખા. એ બીડી લેવા આવે છે, બીડી પાવે. જીવન ઈશ્વરે આપણને મોજ કરવા આવ્યું છે ને આ તમે સાંભળજો, વર્તમાન પરિસ્થિતિ એવી છે કે 100 વર્ષ કેમ વયા જાય ને ખબર નહીં પડે. હકીકત અત્યારે દી કેમ વયો જાય ખબર નથી રહેતી, તો 100 વર્ષ વયા જતા વાર નહીં લાગે. એટલે કહું છું કે જીવન એવું જ જીવજો કે તમારી આ ઉંમરની યાદી તમારી મહેફિલમાં ખોટ વર્તાય તોય ઘણું છે, આપણે ન હોય. અને ત્યારે જ્યારે ખોટ વર્તાય, હમણાં એક જગ્યાએ મેં ખરેખર ગયા, ક્યાં ગયા આસ્થા ચેનલ, હા હા મેં બેઠો, હા એ મને આજે લેવા ઈ આવ્યા. હા ગોપાલભાઈ કેમ તમે હલતા નહીં ખડી? થેન્ક યુ. કારણ કે આજે 3-4 જગ્યાએ કાર્યક્રમ એટલે ગોપાલભાઈ બધે જવાનું હોય. પણ આપણે આ ખરેખર જઈએ ને આપણને ખબર જ હોય તોય આપણે છોકરાને પૂછીએ કેમ કરતા બાપા ગુજરી ગયા. આપણે ખબર જ હોય ને, કોઈ આપણે સમાચાર આપ્યા કે ભાઈ ફલાણી જગ્યાએ તમે જે આવ્યા ફલાણા ભાઈ ત્યાં, આપણે કઈ કેમ તા કે ખબર નથી અને બાપુજી ગુજરી ગયા. એટલે આપણે કઈ શું થયું, એટલે એને કઈ કીધું જ હોય કે એટેક આવી ગયો, કે નકુસા માંગળી આવી ગઈ, કે હોલ્ડર માંગળી નાખી. એ મૃત્યુનું કારણ તો ખબર પડી જ ગયું હોય, પણ છતાં આપણે ખરખરો કરવો પડે, ત્યાં જઈને આપણે પૂછવું પડે. લ્યો એમાંય મને યાદ આવ્યું, હાવ લ્યો એ 12 દિવસ બેસી છે ને, બેસજો કાંઈ નથી, ઘરના બેસજો. આ બેહણા કરીને જે ગોબો ઉપાડ્યો છો ને તો એ બિચારો ટ્રાફિકમાં અટવાઈ જાય. આપણે બેસી છીએ ને એનું કારણ આપણે તો 40નું ચાલી દીધું હોય. એ ખરેખર શું છે કહું તમને, દાંત કરતા કેવું છે એ ખરેખર એવું છે. તમને સપનું આવે તો સપનામાં તો આપણે ક્યાંય આટા મારતા હોય ને,
પણ જ્યારે જાગી જાય છે ત્યારે ખબર પડે કાલે લે હું તો માયાભાઈ છું, હું તો ઘરે હું તો છું. હા, ક્યારેક તો એવું સપનું આવે કે માણસને શ્વાસ જાગે તો કે હા એટલે કરી અમારે ભૂરાનું કોઈ સારું સપનું ન આવે. હા, ભૂરો સારે જાગે ત્યારે હાંફતો જ હોય. એમાં જાગે એટલે હાંફતો હાંફતો આપણે કે કાં પૂરા શું થયું, હડકાયું વાહે થયું, હડકાયું વાહે કાં ખૂટ્યો વાહે છો હોય. હું તો આપને કહું સાહેબ, સપના ટેસ્ટથી જોવાના. હા યાર, આ અત્યારે બેઠા એ સપનું છે કે હકીકત છે એ નક્કી ન કહેવાય. આનું નામ સપનું કહેવાય સાહેબ. સપનામાં મોજ હોવી જોઈએ. મને બહુ ખરેખર મને એવા સપના આવે, હું કોઈને કહું નહીં. સપના મને બહુ મજા આવે. એવી વ્યક્તિને મળી આવું ખબર જ ન રહે. આ સપના હારા જ જોવાના. અમારો હરિદ્વારમાં પ્રોગ્રામ, ઋષિકેશ, 3 વર્ષ પહેલાની વાત કરું. ઋષિકેશ પ્રોગ્રામ, એ બાજુ હરિદ્વાર કે ઋષિકેશ હોય તો હું 2-3 દી અગાઉ જાઉં. એ બાને આપણે એટલા દિવસ ત્યાં રહેવાય. ટિકિટ તો અમારે લેવાની હોય નહીં. હમણાં ગંગાજીમાં ભાઈ હું ગયો ને નાયો ને, તો ગંગાજીએ કીધું આ વખતે કોને ટિકિટ લીધી. જીવન એવા જીવી નાખજો, સ્વર્ગની ટિકિટ નહીં લેવી પડી, એ તમારો સદગુરુ ટિકિટ લઈ લે ભલામણ. હા, પછી કાંઈ જરૂર રહેતી જ નથી યાર. એટલે હું જાતો હતો, એટલે ત્યાં દિલ્હીથી દેહરાદૂનની પાછી ફ્લાઇટ ચેન્જ કરતો હતો. એ ફ્લાઇટમાં બેસવા ગયો અને ભાઈ સવજી કાકાનો જ કાર્યક્રમ, સવજીભાઈ ધોળકી, તેનો ફોન આવ્યો મને કે માયા ભાઈ કેટલે? મેં બસ જો દેહરાદૂન વાળી ફ્લાઇટમાં દિલ્હીથી બેસું છું, વધીને 45 મિનિટમાં મેં ઉતરી જાઉં. ફ્લાઇટમાં બેસી ગયો. મને કે સારું, આ ધ્યાનથી વાત સાંભળજો, તમને ખબર પડે. જો તો ખરા હું આવશે. વસણભાઈ કીધું એમાં જરાય ખોટું નથી. આજે મારું નક્કી જ નથી અમારું હું કરવું. ઈશ્વરનો માણસ છે, મને શબ્દની ખબર પડે. બે આનંદ કરીએ. એટલે મેં ગોવિંદ કાકા મને કીધું, મને કે ના માયાભાઈ તમારી માટે ગાડી સાજીદા મિત્રોની તમારી 2 એરપોર્ટની બહાર ગાડી ઊભી છે. મેં કાકા વાત સાચી, પણ મેં કીધું પછી એમણે બહુ મોટું આયોજન કરેલું, તમામ એના સ્ટાફને લઈ ગયેલા. એટલે મેં કીધું જાહેર નથી કર્યું ને ખોટા. મેં કીધું સેલ્ફી પાડે ને માણસો, આપણે આપણી સેલ્ફી ઈશ્વર પાસે પડાવવા આવ્યા છીએ. મને કે ના કોઈ નથી કીધું, તમારો ઉતારો નોખો છે. ટૂંકમાં અમે અહીંયા પહોંચ્યા, મારે ઉતારે વયા ગયા. જ્યાં અમારું ઉતરવાનું હતું ત્યાં ગયા. રાતના 8 વાગ્યા. આસ્થા રાતના 8 વાગ્યા ને યોગેશભાઈ, ત્યાં રામદેવ બાબાનો ફોન આવ્યો. મને કે માયાભાઈ ક્યારે આવ્યા? કબાય. मैं कीधु शाम को 5 बजे आ गया. कि कहवाय नहीं, क्या उतरा छो? मैं कीधु आ जगह. अरे मन के ना उतराय, अमे मरी गया. ये तो गाड़ी लईने आव्या अने मन लई गया पतंजलि. राते 9:30 आयुर्वेदिक भोजन कर्યું. 11 વાગ્યા સુધી હકદખની વાતો કરી. 11 વાગ્યા હોઈ ગયા. 5:30 જાગ્યા. 5:30 જાગીને યોગ ચાલુ કર્યા. 1 કલાક સુધી એણે જેમ કર્યું એમ મેં કર્યું. 6:30 સ્વિમિંગ કર્યું. 6:30 થી 7 સ્વિમિંગ કર્યું. 7:15 થયા એટલે આયુર્વેદિક નાસ્તો આવ્યો. નાસ્તો કરવા સાહેબ અમે બેઠા, ત્યાં મોદી સાહેબનો ફોન આવ્યો रामदेव बाबा ऊपर कि बाबा आज लाइव क्यों नहीं हुए? आज मैंने देखा री रिकॉर्डिंग था, आप लाइव नहीं थे। रामदेव बाबा के लाइव क्यों? माया भाई आए, अपना माया भाई। हाँ, आज हम दोनों साथ में। अब क्या कर रहे हो? बस नाश्ता करने की तैयारी। अरे साथ में नाश्ता करेंगे, मैं आ रहा हूं। अब वड़ा प्रधान ने तो निकलता हूं वाल लागे। 45 मिनिट थई
ત્યાં સમાચાર આવ્યા કે એ દેહરાદૂન ઉતરી ગયા છે, 20 થી 25 મિનિટમાં સાહેબ પહોંચે છે. સાહેબ આ ફોન પૂરો થયો અને મારે જગાઈ ગયું. અને હું જાગી ગયો. બોલો. પછી મેં ઓશિકાને ટીકા માર્યા. હું કોઈક 20 મિનિટ હુવા દીધો તો તારા બાપ નાસ્તો તો આરે કરી લે. જીવન એવું રાખજો વાલા કે એમાં કોઈ દી તકલીફ ન પડે. રાજકારણથી પર કેવલ નીતિ, આમાં રાજકારણ આવે જ નહીં કઈ. અને ત્રીજી વાત એ કહું કે જ્યાં હુકમ થઈ જાય, જ્યાં આદેશ થઈ જાય, જ્યાં આનંદ થઈ જાય, પછી એમાં હાર જીતનું આવે જ નહીં, એમાં ફતેહ જ હોય. એમાં અર્જુન જેથી કૃષ્ણને કહી દે ને કાલે આ ઘોડાને લગામ તારી પાસે, હવે તારે જા મારા રથને લઈ જાવ. પેલા શરૂઆતમાં થયું, મને એક ભાઈ પૂછ્યું, મને કે યોગેશભાઈ એ કે આ અર્જુન અટવાણો કેમ? મેં કીધું એને ખબર, એને બેઠા વેઠ કહી દીધું, હુકમ કર્યો, ગુરુને હુકમ કર્યો. બોલો. એ કે બે સંજયની મધ્ય રથને લઈ જજો. નગર બેઠા ભેગું કીધું તારે જ્યાં લઈ જાય અહીંયા લઈ જાય ભાઈ, તો આ કઈ પ્રોગ્રામ જ ન આવો. ભગવાન કે એમ તું કેમ રથ રાખવાનો? લે લઈ લો, લે લે આ લે લીધો. હવે જો લે કોણ છે? હા લે લઈ આ તો બધા એ નહીં. એટલે જ કહું, પણ જયારે ગુરુ હાથમાં લગામ લઈ લે પછી એમાં હાર જીત આવતી નથી. પણ આજનું મેં કીધું એમ કે આવો રૂડો જ્યારે મોજ અને આનંદ, કોઈ જાતનો બીજું કાંઈ નહીં, કેવલ દિલનું રૂડું. અને એમાંય આનંદ સાથે કહેવું પડે સાહેબ કે આપણા ગુજરાતી કાર્યક્રમો ખૂબ થતા, સાહેબ આપણા વડીલોએ ખૂબ એમાં યોગદાન આપ્યું છે. પણ આપણી ગુજરાતી ફિલ્મમાં આપણે કાંઈક ફિલ્મમાં ગૌરવવું હોય તો રેકોર્ડિંગ કરવા મુંબઈ આવવું પડે. અને મુંબઈના જ આપણા હિન્દી કલાકારો બહુ સારા, આપણા પવિત્ર કલાકારો, એની પાસે આપણે ગીતો ગૌરવવા પડતા. પણ આજે ઓસમાણભાઈ ને કીર્તિદાનભાઈ ને આજે આવ્યા છે આ સ્ટેજને, સાહેબ એને ઊંચાઈ આપી. અને એટલું નહીં, આજ એ હિન્દીવાળા ભાઈઓને, મુંબઈવાળા ભાઈઓને, મારા ગુજરાતી કલાકારોને સાહેબ એના રેકોર્ડિંગ આવા કરતા હોય એટલે ઇન્ટરનેશનલ જેમણે સ્થાન પોતાના પ્રાપ્ત કર્યા છે. કેવલ ગુજરાતના હવે પ્રેમી નથી રહ્યા, આખું ભારત જેને પ્રેમ કરે છે. અને એટલું નહીં, મને આનંદ તો તેથી થયો યોગેશભાઈ કે જેથી દિવાળી ઉત્સવ કાશીમાં ઉજવાય, અરે ત્યાંના મુખ્યમંત્રી આપણા યોગી આદિત્યનાથ એ ઓસમાણભાઈ નો પ્રોગ્રામ રાખે. એટલું નહીં, પણ આનંદ ઈથી આવ્યો હતો કે ખુદ આદિત્યનાથજી યોગીજી એ ખુદ ઓસમાણભાઈ ને રજૂ કરતા હતા સાહેબ કે હમારે ઓસમાણભાઈ મીરા. આનાથી આપણે બીજું શું ગૌરવ લઈ શકીએ? અને એ ઓસમાણભાઈ જયારે અહીંયા ઉપસ્થિત હોય, એ તો ગણપતિ કરવા મળ્યા. મેં કીધું ના ભાઈ, આવડા મોટા માણસને ફાઉન્ડેશન બાંધ્યા વગર કેમ મારે બેહાડો એમ. અને એવો, અને પાછા આજ તો જોટો એ છે, બાપ દીકરો બે બેટો બાપ તણે ચીલે ચાલે ના થતો જનની કામ જણે વહમું લાગે વેલ. એમનો દીકરો પણ અદ્ભુત ગાય. અને 72 વર્ષના દિવસે પૂજ્ય મોરારી બાપુ પાસે જે બાપ દીકરાએ જે આનંદ કરાવ્યો, એકવાર તાળીઓના ગળાથી આપણે એને વધાવીએ અને વિનંતી કરો બાપ, જેમ આહાડની એલી આવે અને વરસાદ આવે ને બાપુ, મેં હમણાં જ્યાં સંત ગાયો, દવ ડમક ડમક દાદુર દવ ડમકત ગાયકત મોર મલાર ગિરાંતમ પિયો પિયો શબ્દ પુકાર ચાતક ક્યુ ક્યુ કોકલ કંઠ ગિરાંતમ ગળન ગળન ન ભોત ગણાતન ગળન જીવન શિખર ગજે. ઘણું બધું આવડે પણ બહુ બોલું નહીં. આ વર્ષો તમે સાંભળો, અમે દરેક કલાકારો ગાતા આવીએ, આમાં કઈ સમજાણું? અમને નથી સમજાણું, તમને ક્યાંથી સમજાય? અરે હકીકત કહું તમને, મજા એમાં જ આવે જેમાં સમજાય નહીં. એમાં સમજી ગયા પછી નહીં મજા આવે. આ મને સુરમાં સમજણ પડવા મળે પછી, હવે હાર્મોનિયમ તો નથી આવડતું, પણ પહેલા નહોતું સમજાતું નહોતું ને તેથી હું ગાયક આ બધું ગાતો. હવે ખબર પડી કે આ સુરેથી અહીંયા જવાય. અને પાછું એને મેળ ઓસમાણભાઈ એના સુરનો કરી નાખેલો હતો. મેં કીધું આપણે ફેરવવું જ નથી, એના સુર એટલે થોડુંક બળ પડ્યું. આ કઈ મોટાના પેગડામાં પગ કેમ નાખવો ભાઈ? પણ વાત એ છે, એ જે સંત જે છે એ ઓસમાણભાઈ આપ તો જાણો છો, વરસાદનો ને ધરતીનો સંત છે. મેહુલાનો અને ધરતીના મિલનનો. અને મેહુલાને બેટા ઘડીક તું રહેવા દે, એ તું ઘડીક બેસી જાય મારા દીકરા.
आजा रे माही तेरा रसता वो देख लिया. નહીં નહીં બધે હિન્દી બોલે ને પાછું હિન્દી સમજે એટલે મારું કે સમજે નહીં કોઈ. મૂળ વાત અહીં એક જ સેકન્ડમાં મારે રજૂ કરવા, 1 સેકન્ડમાં હું 1 મિનિટમાં. વરસાદનો અને ધરતીનો આ સંધ છે કૈલાસી. વરસાદને ધણી કીધો, પુરુષ પતિ, અને ધરતીને સ્ત્રી કીધી. અને કાક બાપુએ તેના ઉપર અદ્ભુત લખ્યું છે કે આવ્યો રે ધરતીનો ધણી મેહુલો અને લાવ્યો કાંઈ ચુંદડીની જોડ. અને પાછો મેહુલો કોણ આવે છે? એની જાંદડિયું વાદળિયું છે. મેઘરાજા એ ગર્જનાઓ કરે છે, ઢોલ વગાડે છે, અને આવો ગાંજતો વાજતો એમ કહેવાય કે વરરાજો આવે ત્યારે ધરતી રાજી થાય. એટલે આપણે પુરુષ છે ને બધા એ બધા મેહુલા છે. અને મારી માવું છે એ માં ધરતી છે. મેહુલા પાછા મન ફાવે એમ આવે. યોગેશભાઈ, મેહુલો તો ગમે ત્યારે આવે જો ને. હમણાં પાછી આગાહી આવી છે કે 2 દી બોય બહાર ન નીકળતા. એટલે અમુક ના મેહુલા તો હરવડે આવે. હા હરવડે હું છે પછી જમવાનું કેમ છે? કોઈ પણ પરિસ્થિતિમાં મેહુલો આવે પણ ધરતી રાજી થાય. એમ ધરતી એકલી રાજી નથી થતી, ધરતીના તમામ જીવ રાજી થાય. ઘરનો મોભી આવી જાય તો ઘરનો મોભી આવે ત્યારે એકલા ઘરે એમ કહેવાય કે ધરિયાણી નથી રાજી થતી, એનો આખો પરિવાર રાજી થતો હોય. એમ મેહુલો આવે ત્યારે ધરતીનો એક દવ ડમક ડમક દાદુર ડવ ડમક ડેડકા મળે ટ્રાઉ કરવા. હવે ડેડકા બોલે કોઈને ગમે? આપણને ન ગમે, પણ આપણા કાન એવા ન હોય ને એટલે. કોણ બોલે છે એની કરતા કોણ સાંભળે છે ને મોટામાં મોટી વાત છે વાલા. કાન કોના છે? હવે ડેડકા બોલે કોઈને ગમે? હવે રામાયણમાં જોઈ લ્યો. ભગવાન રામ લક્ષ્મણને કહે છે, માં જાનકીની ખોજ કરે છે, અને ત્યારે જે વર્ષા ઋતુ આવે આઈ ઘાન ઘામાન ના ભંગાર જત ગોરા એ પ્રિયા બીન દરપત મન મોરા. આ વાતમાં પછી જાય, પણ એની પછી તરત છે કે હે લક્ષ્મણ, આભમાં કડાકા થાય છે, મારું મન જાનકી વગર ડરે છે. પણ તરત આવે છે કે હે લક્ષ્મણ, આ ડેડકા બોલે છે ને તો મને એવું લાગે કે જાણે વેદની રૂચાઓ બોલે છે. તો ડવ ડવ ડમક ડેડકા રાજી થાય, મોરલા આનંદમાં આવી જાય, કોયલું આનંદમાં આવી જાય, અને આખું વાતાવરણ આનંદ થઈ જાય. એમ જ્યારે ઓસમાણ મિહિર આવે ને ત્યારે સાહેબ આખું વાતાવરણ આનંદમય થઈ જતું હોય છે. કારણ કે મેઘની ઘોડે ગર્જના કરતો આવે છે આવજ. અને એમાંય આજ પાછા કચ્છના એસવીના સાઉન્ડ, એને એકવાર તાળવીના ગળાથી વધાવો ભાવ. આજે આજ મુંબઈને ગંજવાના છે. અને આખો અમારો સટાપ. હું તો મહેસાણા એક બાજુ પ્રોગ્રામમાં એક ભાઈ કીધું કે માયાભાઈના વાયસરો આવી ગયા છે. વાયસરો કીધા બોલો. તો હું માથે નટ થઈ ને. યોગેશભાઈ શું કેવું આજના આનંદનું કેવું? હાલો. એમાંય સોનામાં સુગંધ વડે ગોપાલભાઈ શેઠી સાહેબ પધાર્યા છે. તાળીના ગળાથી આપણે એમનું પણ સ્વાગત કરીએ. અમારે ગુજરાતથી ગૌતમભાઈ ગેડિયા એ પણ પધાર્યા છે, એમનું પણ અહીંથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. વર્ષોથી આ બધું ગવાતું જ આવે છે, પણ એક નક્કી છે સાહેબ, અમુક ગીતે કોકની રાહે બેઠા હોય છે. હું ઘણીવાર કહું છું ને કે ગીત જ હોય છે, શબ્દ જ હોય છે, પણ એ રજૂ કોણ કરે છે? આ બે વાત છે. ઘણીવાર દાખલો આપું છું કે તમે યોગેશભાઈ આપણે રિવરવલનો કાર્ટિસ બુલેટ, એ કાર્ટિસને તમે હાથમાં લઈને ઘા કરો તો કોઈને બ્લડ પણ ન નીકળે. એ કેવા વેપનમાંથી પાસ થાય છે, કેવી ગનમાંથી પાસ થાય છે. એમ શબ્દ કોના મુખમાંથી, સૂર કોના મુખમાંથી એમ કહેવાય નીકળે છે. એ એની પરિપક્વતાનું પરિણામ છે. આપણે વર્ષોથી કહીએ કે નિશાન ચૂકમાં નતાક નીચું નિશાન, પણ પછી ઊંચું નિશાને કરીને નીચે નાન્યા પડતું હોય પછી મૂકી દેવું જોઈએ. પણ જ્યાં સફળતા મળે છે, જ્યાં આનંદ આવે છે, અને આજે ખરેખર આમ એવો માહોલ બનાવે ને જ્યારે એમ લાગ્યું ઘડીક બગડાણા છે હો સાહેબ. હા,
દેવભાઈ જરાય ખોટી વાત નથી, કારણ કે એમાં છેલ્લે જે મહાદેવ આવ્યો ત્યારે એમ જ લાગ્યું બગડ કાંઠે ઊભો ઊભો બગડેશ્વર મહાદેવ આમ રમતો હોય એવો જે આનંદ આજે ઓસવાણભાઈએ કરાયો. જો કે રોજ આનંદમાં જ હોય, પણ મેં પહેલા કીધું એમ કે સામે કોણ આવી જાય છે ને એના ઉપર બહુ આધાર છે. બધાની વાડીઓ છે, બધાને ખેતર છે, બધાય બાજરા વાવે, બધાય કપા વાવે, પણ કઈ બધાને હરખ્યા ઝીંડવા ન આવે. અમુક ખેડૂત હોય આળહુના પેટનો તે હમણાં બેઠો ડુંડિયું ઊંઝું થઈ જાય. હા, એમ અમે તમારી વાડીના મોલ છીએ, તમારા વાવેલા મોલ છીએ. એનું તમે કેમ જતન કરો છો? તમે જે હામાં ગાંડા થાવ ને, મેં પેલા કીધું ને કે મેઘરાજા ગરજતો હોય, તમે અમારા મેઘ છો, એટલે મોરલાને તૂટી જવું પડે એમ બોલવું જ પડે, એમાં કાંઈ આવે જ નહીં. પણ ઓલું વાદળું જ ન હોય તો મોરલો આમ તડક્યાનો કાંઈ ન બોલે. ભગવાન મહાદેવને ખૂબ યાદ કર્યા. મહાદેવ તો મહાદેવ છે સાહેબ. એને તમને વેદનો મંત્ર આવડતો હોય તો પણ એ ગાવ તો એ રજૂ એમ કહેવાય કે દાદો હામો રજૂ થઈ જાય. કોઈ ગામડાનો કોઈ માણસ અથવા તો કોઈ કવિ, કોઈ ચારણ કવિ, હમણાં જ કાગબાપુની રચના બજ હો મન ભીમનાથ શંકર ભારી, તોય મહાદેવ રાજી થાય. એ ક્યાં કરો, આપણે ગામડાની ભોળી બાવું, ભોળી માતાઓ શ્રાવણ મહિનામાં કેવો રારે ગાવો તમે શંકર ભોલા, તને ચડે છે ભભૂતિના ગોળા, એવો રારે ગાવો તમે શંકર ભોલા. હે મહાદેવ, અમે તને શું આપીએ? અમે તને ભસ્મ આપીએ, અમે તને જળ ચડાવીએ કે તને ચડે ભભૂતિના ગોળા, ઓરારે આવો તમે શંકર ભોળા. કહેવાનો અર્થ ભોળાપણાનો નાદ થઈ જાય તોય ભોળિયો નાથ આવી જાય. આપણા 12 જ્યોતિર્લિંગ છે, એમાંની દરેક જ્યોતિર્લિંગના અલગ અલગ ફળ છે. શિવ પુરાણમાં એના અદ્ભુત પુરાણો પુરાવા સાથે. તમને દેહ પીડા હોય એટલે સોમનાથને ભજી લ્યો એટલે દેહ પીડા વહી જાય. હા, 12 નું છે, પણ મારે કેવું હોય વ્યવહાર ના થતું હોય તો મલ્લિકાર્જુન ને ભજી લ્યો એટલે હાંધો થઈ જાય. કારણ કે ત્યાં હમણાં જે ભાઈ ગાયું ને સિંગી નાદ બજાયો, પ્રથમ મહાદેવે સિંગી નાદ ક્યાં બજાયો? સિંગીનાદ મતલબ સિંગડાનું વાદ્ય, નંદીના સિંગનું વાદ્ય. જ્યારે તમે જેનું ભજન કરો એ તમારું મળે ભજન કરવા, એ તમને મળે યાદ કરવા. કઈ પૂછી પૂછીને પ્રેમ ન થાય. સાગરે પૂછ્યું રેતી ને, સાગરે પૂછ્યું રેતી ને તને ભીંજાવું ગમશે કે કેમ? ત્યારે જવાબ આવ્યો, એ સાગર આમ પૂછીને થાય નહીં પ્રેમ. એ તો કોક ને ઓફિસર ની ઓફિસે જઈને કહેવાય આવું, મહાદેવ ને ન કહેવાય આવું. એમ એ તો આઠે ફોર આનંદમાં બેઠો હોય. એમ કલા પણ એવી વસ્તુ છે સાહેબ, એ પૂછીને ન થાય એ થઈ જતું હોય છે. હામાં તાર લાગી જાય, મમને લાગી તુમને આ ઈ વાત, મમને લાગી તુમને લાગી મું. તમે અહીંયા કલ્પના કરો કે હવે આ ગાય તો સારું, તો ઓટોમેટિક આ બ્લુટૂથ ચાલુ થઈ જાય, અહીંથી ઈ નીકળવા મળે. ત્યારે માનવાનું કે એક તાર બંધાણો. આ જે અંદરનો આનંદ એ તમારી ફરમાઈશ હૃદયમાંથી નીકળે અને અહીંયા હૃદયમાંથી સૂર નીકળે. બાકી ગાય એને ગળું કહેવાય, નકર ડોક કહેવાય, અને કોક મરડી નાખે બોશી કહેવાય. વસ્તુ એની જ છે, તમે ઉપયોગ કરો એના ઉપર આધાર.